ગર્વથી ગુજરાતી। સાડીના શોરૂમમાં અવનીએ 4,500ની સાડી પસંદ કરી। કાઉન્ટર પર બિલ બનાવવા જાય છે તો સાડીનો ભાવ સાંભળતા વસંત કહે છે, શું કીધું? 4,500ની એક સાડી? અવની, શું આટલી મોંઘી સાડી ખરીદવાની તારી હેસિયત છે ખરી? મને તો લાગે છે તારા મા બાપે તને ક્યારે આટલા મોંઘા કપડાં નહીં ખરીદી આપ્યા હોય। એ તો તારું નસીબ સારું હતું કે હું તને પરણીને લાવ્યો અને તને સુખના દિવસો જોવા મળ્યા। વસંત વીજળી વિભાગમાં કામ કરતો હતો અને એનો પગાર પણ સારો હતો, જેથી એના અંદર રૂપિયાનું અભિમાન પણ ઘણું હતું। વસંત એના પરિવાર સાથે સુરતમાં રહેતો હતો અને એનું ઘર એકદમ આલિશાન હતું। વસંતના કોઈ ખાસ મિત્રના લગ્ન હોવાથી પતિ પત્ની બંને મોલમાં કપડાની ખરીદી કરવા આવ્યા હતા। અવનીના મા બાપ મધ્યમ વર્ગના હતા, જ્યારે વસંતનું ફેમિલી ધનવાન હતું। વસંતના મા બાપે અવનીને એમ કહી પસંદ કરી હતી કે અમને તો અમારા એકના એક દીકરા માટે સુંદર અને સુશીલ તથા વસંતની સાથે આખા ઘરને પણ સંભાળી લે એવી વહુ જોઈએ છે। અમારે અવનીના મધ્યમ વર્ગ હોવાથી કોઈ પણ પ્રકારની આપત્તિ નથી। પરંતુ લગ્ન થયાના થોડા મહિના બાદ અવનીએ જોયું કે વસંતને એમના ધનવાન પરિવાર અને સારા પગારવાળી નોકરીનો ખૂબ ઘમંડ હતો। એ અવનીને દરેક વાતમાં નીચું દેખાડવાની કોશિશ કરતો અને હંમેશા યાદ અપાવતો કે એ ગરીબ ઘરથી પરણીને આવી છે। આજે લગ્નને 8 વર્ષ વીતી ચૂક્યા અને બંનેને એક દીકરી પણ છે, છતાં વસંતના સ્વભાવમાં કોઈ બદલાવ નથી આવ્યો। વસંતની સાથે એના પરિવારના સભ્યો પણ અવનીના ગરીબ પરિવારને લઈને એને નીચું દેખાડવાની કોઈ પણ તક પડતી ન મૂકતા અને હવે અવનીને આ બધું સહન કરવાની આદત પડી ગઈ હતી। બસ એ જ રીતે સાડીની ખરીદી વખતે પણ વસંત કાઉન્ટર પર બધા સામે અવનીને અપમાનિત કરે છે। વસંત એના માટે પહેલા જ જીન્સ ટી-શર્ટ અને જાકીટ ખરીદી ચૂક્યો હતો, જેનું બિલ 15,000 ઉપર બન્યું હતું। પરંતુ અવની એની પત્ની હોવા છતાં એની માત્ર એક સાડીનું બિલ એને મોંઘું પડી રહ્યું હતું। અવની પોતાની જાતને અપમાનિત થતા જોઈ અંદરોઅંદર રડી રહી હતી। એનો ચહેરો ઉદાસ થઈ ગયો હતો તો વસંત એને જોઈને કહે છે કે અવની, તને એ સાડી પસંદ આવી હોય તો ખરીદી લે, જા તું પણ મને યાદ કરીશ કે મારા પતિ કેટલા ધનવાન છે, એમણે મને આટલી મોંઘી સાડી ખરીદી આપી। અવની કોઈ જવાબ નથી આપતી તો વસંત કાઉન્ટર પર બિલ બનાવનાર વ્યક્તિ સામે જોતા બોલ્યો, પત્ની છે અને પત્નીને નારાજ કરવાની હિંમત કોઈ પુરુષમાં નથી હોતી। ત્યારબાદ ફરી અવનીને કહે છે કે હવે અહીં ઊભી શું કામ રહી છે, જા અને તને પસંદ આવી હતી એ સાડી લઈ લે તો બિલ બને। હું તારા પર ગુસ્સે નથી થયો, હું તો ખાલી ગમ્મત કરી રહ્યો હતો અને તને તો ખોટું લાગી ગયું। અવની દ્રઢતાથી કહે છે કે મારે કોઈ સાડી ફાડી નથી જોઈતી, હું બહાર ગાડી પાસે ઊભી છું, તમારે જે ખરીદવું હોય તે ખરીદીને ત્યાં આવી જજો। આમ કહી અવની ગુસ્સામાં મોલની બહાર નીકળી ગઈ। થોડી વાર બાદ વસંત બહાર આવે છે તો જુએ છે કે અવનીની આંખો લાલ અને સૂજી ગયેલી હતી। એ સમજી ગયો કે અવની રડી છે। એણે પાર્કિંગમાંથી ગાડી કાઢી અને બંને ઘર તરફ રવાના થયા તો રસ્તામાં વસંત કહે છે, અરે અવની, તું તો નાની અમથી વાતોમાં રિસાઈ જાય છે, હું તો ખાલી મજાક કરતો હતો અને તું તો ખોટું લગાડી બેસી ગઈ। તને તો ખબર છે કે મને મજાક કરવાની આદત છે, હું જેમ મોઢામાં આવે એમ બોલી દઉં છું, તો એમાં ખોટું લગાડવાની ક્યાં જરૂર છે? તારા સાથે એક સામાન્ય મજાક કર્યો, એમાં તો તું રોવા બેઠી છે અને મોલની બહાર આવીને ઊભી રહી ગઈ। અવની, તું મારી પત્ની છે, હું તને પ્રેમ કરું છું અને પતિ તરીકે શું હું તારા સાથે મજાક પણ ન કરી શકું? અવની એના આંસુ સાફ કરતા કહે છે કે આવો કેવો પ્રેમ છે તમારો, બધા સામે અપમાનિત કરી દો છો, દરેક વાતમાં પૈસાને વચ્ચે લાવી દર વખતે મને અહેસાસ કરાવો છો કે હું ગરીબ ઘરથી આવી છું। હું માનું છું કે મારા મા બાપ ગરીબ છે, પરંતુ એમણે અમારા ઉછેરમાં કોઈ કસર બાકી નથી રાખી। અમને જરૂરિયાતની દરેક વસ્તુ એમણે પૂરી પાડવાની કોશિશ કરી છે। લગ્નના આટલા વર્ષ થયા
પણ હજુ પણ તમે જેટલી વાર કોઈ વસ્તુ અપાવો છો એટલી વાર કહી બતાવો છો, મને અહેસાસ કરાવો છો કે હું ગરીબ પરિવારમાંથી આવી છું. હું તો ક્યારેય તમને નથી કહેતી કે તમે મને આ વસ્તુ અપાવો, પેલી વસ્તુઓ અપાવો. તમે જાતે જ ખરીદી કરવા લઈ જાઓ છો અને પછી અપમાનિત કરો છો. આ કેવો પ્રેમ છે તમારો? તમારા સાથે ઘરના બધા લોકો પણ મારા ગરીબ પરિવારમાંથી આવવાનો મજાક બનાવી રાખ્યો છે, છતાં હું એ દરેકના કામ કરવામાં ક્યારે કોઈ કચાશ નથી રાખતી, ન એમનાથી ગુસ્સે થાઉં છું. એક વહુ તરીકે હું મારી જવાબદારી સારી રીતે જાણું છું અને એક તમે છો જે મારા પતિ થઈને દરેક વખતે મને નીચી દેખાડવાનો કોઈ મોકો નથી છોડતા. જ્યારે હું પરણીને આવી ત્યારે તમારા પાસે બાઇક હતી તો મેં પહેલી વાર તમને બાઇક પર ફરવા લઈ જવા કહ્યું હતું. ત્યારે પણ તમે મને એમ કહી દીધું હતું કે આ બાઇક મારા માટે લાવ્યો છું, તારા માટે નથી લાવ્યો. આ છે તમારો પ્રેમ. પતિ તરીકે મારી બધી જરૂરિયાતો પૂરી કરવાની તમારી ફરજ બને છે. મારી જરૂરિયાતની વસ્તુઓ અપાવી. તમે મારા પર કોઈ અહેસાન નથી કરતા. મારા મા બાપે એમની હેસિયત પ્રમાણે અમને બધું આપ્યું છે, પણ ક્યારેય તમારા જેમ કહી નથી બતાવ્યું. અમે બંને ભાઈ બહેનને એમણે સારી રીતે ભણાવ્યા, અમારા બધા શોખ પૂરા કર્યા છે. લગ્ન પહેલાથી જ તમારા પરિવારના લોકો જાણતા હતા કે મારો પરિવાર તમારા જેટલો ધનવાન નથી, છતાં તમારા મા બાપે એમ કહી લગ્ન પાકા કર્યા હતા કે અમારે તો ઘર સંભાળે એવી વહુ જોઈએ છે. તો અત્યારે શા માટે એ લોકો મારો અને મારા પરિવારનો મજાક બનાવી અપમાન કરે છે, મહેણા મારે છે? તમારા બધા માટે રૂપિયા વધારે મહત્વ ધરાવતા હોય તો કોઈ ધનવાન છોકરી શોધી લેવી હતી. મારા સાથે શા માટે લગ્ન કર્યા? આજે મોલમાં સાડી ખરીદવા માટે તમે મને હેસિયતની વાત કરી હતી, તો મારી હેસિયત તમારા જેટલી જ છે, કારણ કે હું તમારી પત્ની છું. આજે મારા મોઢે હું એટલું તો જરૂર કહેવા માંગુ છું કે તમારા મા બાપ કરતા મારા મા બાપની હેસિયત ઘણી વધારે છે. મારા મા બાપ ભલે ધનથી ગરીબ છે, પણ એમણે એમની સંતાનોને સારા સંસ્કાર આપ્યા છે. તમારા પરિવારના લોકો મારો અને મારા પરિવારનો ઘણો મજાક બનાવે છે, પણ હું હંમેશા એ સહન કરી લઉં છું. ક્યારે કોઈને સામે વળતો જવાબ નથી આપતી. પરંતુ તમારા મા બાપે તો તમને કોઈ સંસ્કાર નથી આપ્યા. તમને તો એ પણ નથી ખબર પડતી કે પોતાની ધર્મપત્ની સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. આ પરથી જ કહી શકાય કે મારા મા બાપની હેસિયત તમારા મા બાપ કરતા ઘણી વધારે છે. અવનીના આવા કડવા શબ્દો સાંભળી વસંત પાસે કોઈ જવાબ ન રહ્યો, કારણ કે અવનીએ જે કંઈ પણ કહ્યું એ દરેકે દરેક વાત સાચી હતી.